ઓલરેડી આપણે ક્લોઝિંગ ઉપર છે એટલે કાલના માટે જ વાત થશે. જી બિલકુલ. લાસ્ટ ટાઈમ આપણે જે સ્ટોક્સની ડિસ્કસ કરી હતી થોડું એક 30 સેકન્ડમાં રિકપ લેવી. આપણે આપ્યો તો અહીંયા ફાર્મા બેબી સ્ટોયો અને બીજો તો બિરલા સોફ્ટ આઈટીની અંદર એ આપણે ઓલમોસ્ટ એમાં ટાર્ગેટ એચીવ થઈ ગયું. તો અહીંથી વાત કરવામાં આવે ને તો પહેલી વાત છે રિયલ એસ્ટેટની અંદર પ્રેસ્ટીજ એસ્ટેટ છે, લોધા છે, એ બેને થોડા પ્લસ રહી શકે છે, એમાં તમે બાઇંગ કરી શકો છો. પ્રેસ્ટીજ એસ્ટેટ અત્યારે જુઓ તો તમે ફ્યુચરનું 1725 ની આજુબાજુ ચાલી રહ્યું છે. 1700 ની અંદર મતલબ 25 પોઈન્ટના ટોપ ક્લોઝ થઈને 1755 1780 સુધી જઈ શકે છે. જ્યારે લોધા 4340 ની આજુબાજુ છે, 4320 ના ટોપ ક્લોઝ થી 4365 સુધી જઈ શકે. જ્યારે શોર્ટની વાત કરવામાં આવે તો એ ડિક્સન ટેકનોલોજી એક આજે ચાર્ટ ઉપર થોડું રિવર્સલ મને દેખાયું છે. 16,000 ની આજુબાજુ ટ્રેડ કરે, 16,400 300 350 પોઈન્ટ ઉપર એક ટોપ લોસ નાખી નીચેમાં 15,800 15,500 સુધીના ટાર્ગેટ નીચેમાં જોવા મળી શકે છે. એટલે આઈટી સેક્ટરની અંદર મેં ડિક્સન સિલેક્ટ કર્યો છે. જ્યારે કોઈને પ્લસ ટ્રેડ માટે જવું હોય તો પેલું પ્રેસ્ટીજ એસ્ટેટ અને લોધા એ બંને રિયલ એસ્ટેટના સેક્ટર પ્લસ થઈ શકે. પીએસયુ બેંક ડેફિનેટલી અહીંથી સિલેક્ટ થઈ શકે. કેનરા બેંક પણ કેનરા બેંકની અંદર થોડું એક કન્સોલિડેશન હોવું જોઈએ. જે આપણે કેનરા બેંક બી અહીંયા આપણે લાસ્ટ ટાઈમ આપેલો 112 113 થી 118 નો ટાર્ગેટ હતો એ પણ આજે એચીવ થઈ ગયો છે. તો આપણો ટાર્ગેટ એચીવ થયો છે તો હવે એના નેક્સ્ટ લેવલ જોઈશું કે અગર 118 119 ઉપર ચાલશે તો વધારાના લેવલ જોવા મળશે. વાપસ અધરવાઇઝ 110 111 મળે તો ત્યાં પાછું લઈ શકાય 107 108 ના ટોપ લોસ થી. તો ઓવરલાઈન આપણે સ્ટોક સ્પેસિફિક જેમ સર વાત કરી, ડિક્સન, બીએનબી બધા ઘણા બધા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરીશું.